પાટણના હારીજમાં નગરપાલિકા પ્રમુખના પતિ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ। રોડની કામગીરી દરમિયાન સ્થાનિકો સાથે પ્રમુખ પતિની બોલાચાલી થઈ। 3 દરવાજા વિસ્તારનો વિડિયો વાયરલ થયો। રોડની કામગીરી દરમિયાન રોડ ઉપર ભરાયા હતા પાણી કાઢવા બાબતે સ્થાનિકોએ કરી હતી બોલાચાલી। સ્થાનિકો સાથે પ્રમુખ પતિની બોલાચાલી થઈ હોવાની ઘટના બનવા પામી છે। 3 દરવાજા વિસ્તારનો આ વિડિયો વાયરલ થયો છે। પાટણના હારીજની આ ઘટના અમારા કારણે શું અમે આ બધું અમારા કારણે થયું છે। અમારા કારણે એટલે આ તો પણ આ 6 મહિનાથી કુંડીઓ ભરાય છે તો એનું સોલ્યુશન લાવવાનું હોય ને। કેમ શું કારણથી કામ નહીં અટકાવવાનું? અમારા ઘર આગળ નહીં જોવાનું અમારું કેમ શું કામ? એટલે અહીંયા 6 મહિનાથી કઈ કમ્પ્લેનો નાખીએ છીએ, કોણ લખશે? તો લખાઈ આવેલી છે, કોઈ કામ કરે છે તમારા પંચાયતમાં? ઘરમાં કરવાના આવે તો જેનામાં આવતું હોય એ તો કરી જાય ને। અત્યારે તમે કામ અટકાવવાની વાત નહીં કરવાની। અટકાઈ જ રહેશે તો હવે તમારે ચાલુ કર, કોણ અટકાવે હું જોઉં। ચાલુ કર અને ગમે ઈ આવે કામ અટકાવવાની વાત કરે ને તો પોલીસ સ્ટેશન ફોન કરી દેવાનો। હા તો અમે જ કરશું અભી હાલ જ। ખોટી ફોન નહીં બંધ કરવાનું, વિચારવાનું તમારે। ઓકે, પોલીસ સ્ટેશનમાં જવાનું। અરે તમારું તમે પણ આખા ફોનનો રસ્તો બંધ ખબર નહીં પડતી અઠવાડિયાથી તમને। ના તો અમારા કારણે બંધ છે। આજનો પ્રશ્ન છે અરે તો 6 મહિનાથી છે તો 6 મહિને સોલ્વ કરવું પડે ને। અરે પણ આ 3 ગાડીઓ કાલ લગાડી છે, નહીં લગાડી? અરે પાવર તમે કરો છો, આ બધાના કામ 25 જણાને બિહાડી રાખવાના અમારે। તો અમારા કારણે અમે થોડું પહેલા સોલ્વ થશે પછી જ થવા દેવાનું। અરે આ પાણી તો પેલી સાઈડ ખેંચી લઈ જાય છે, ખબર પડે તમને? આ જોઈ જાઓ પણ આ પાણી આ જોઈ જાઓ પાણી। સૌથી પહેલી વાત તો આ ભાઈ પોતે પ્રમુખ નથી, પ્રમુખના પતિ છે, તો સ્થાનિકો ઉપર પણ તેઓ દાદાગીરી કરતા જોવા મળ્યા અને સ્થાનિકોને એવો જવાબ આપ્યો કે કોઈ તમારા ઘરમાં કરવા ના આવે, પણ જેની જવાબદારી હોય એ તો કરે ને। બીજી વસ્તુ કે જ્યારે પ્રમુખની જવાબદારી છે તો પ્રમુખના પતિ સાહેબ કેમ આટલા બધા વચ્ચે આવે છે એ સૌથી મોટો સવાલ। આ વિશે વધુ માહિતી આપો, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા એઝાઝ। આ ભાઈ જે આટલી બધી હોશિયારી સ્થાનિકો સામે મારી રહ્યા છે, સ્થાનિકોએ કોઈ ફરિયાદ કરી ખરા અને કોઈ જવાબ આપવા તૈયાર છે ખરા? વાત કરવામાં આવે કે હારીજ નગરપાલિકા વિસ્તારના અંદર ભૂગર્ભ ગટર તેમજ રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે। તે બાજુ લોકો છે તેમની સમસ્યાઓ છે તે રજૂઆત વારંવાર નગરપાલિકાના અંદર કરી છે। સાથે કહી શકાય કે હારીજ નગરપાલિકાના અંદર ભાજપના જ અંદર વિખવાદના કારણે સ્થાનિક લોકો ઘણા સમયથી પીસાઈ રહ્યા છે અને વારંવાર રજૂઆતો કરીએ, પરંતુ કહી શકાય જે વિસ્તારના અંદર જે વિસ્તારની જે ધમકી આપતો વિડીયો છે તેની વાત કરીએ તે વિસ્તાર પાલિકા પ્રમુખનો જ વિસ્તાર છે। અને કહી શકાય કે રોકવા માંગીશ, આપણી સાથે પ્રમુખના પતિ ધર્મેશભાઈ સચદે જોડાઈ ચૂક્યા છે। ધર્મેશભાઈ, પહેલા તો આખો મામલો છે શું? ધર્મેશભાઈ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? હા, સંભળાય છે બેન। આ શેની બબાલ હતી ધર્મેશભાઈ? હવે એક્ચ્યુઅલમાં બેન આપણે રોડનું કામકાજ ચાલી રહ્યું છે અને એવામાં આજે એને જે કનેક્શનો હતા એ તૂટી ગયેલા વચ્ચે આ લોકો જે નીચેથી પેલું તોડે ને રોડ, તો એમાં કનેક્શનો તૂટી ગયેલા, તો આગળ પાણી ખૂબ ભરાઈ ગયેલું હતું, એના કારણે રસ્તો બંધ હતો। તો આ લોકો ડીવોટરિંગનું કામ કરી રહ્યા હતા અને એમને આગળની બધી ચેમ્બરો અમે આગલા દિવસે 3 ગાડીઓ લગાડી ખાલી પણ કરાવી હતી। હેલો, બરાબર, બોલો। હા, અને એ પછી એ ચેમ્બરોમાંથી આગળની ચેમ્બરમાં એ ડીવોટરિંગનું કામ ચાલુ કરાવવાનું હતું કે ભાઈ આપણે આગળ પાણી ડીવોટરિંગ થઈ જાય તો અહીંયા આગળનો રસ્તો છે એ ક્લિયર થઈ જાય અને ત્યાં આપણે માટી નખાઈને સમતોલ કરાવી શકીએ। બરાબર। કેટલા સમયથી આ કામગીરી ચાલે છે ધર્મેશભાઈ? 10 દિવસથી। કેટલા? 10 દિવસથી ચાલે છે। પણ સ્થાનિકો તો એવું કહે છે કે કેટલા મહિનાઓથી અમે લોકો રજૂઆત કરીએ છીએ, કઈ સોલ્યુશન નથી આવતું। અને બીજી વસ્તુ છે કે હા, આ પ્રમુખ મેડમ ક્યાં છે? હા, એક પ્રસંગમાં છે બેન। પણ એમ નહીં, આ સ્થાનિકોને તમે જે જવાબ આપ્યો એ કેટલી હદે? તમે જે એવું કીધું કે ઘરમાં આવીને અમે કામ ન કર્યા, તો રસ્તાનું કામ છે અને એ લોકોની માંગણી પ્રમુખ સામે હતી। પહેલી વાત તો એક વસ્તુ છે બેન, તમને આખી હિસ્ટ્રી ખ્યાલ નથી। ત્યાં આગળના અંદરના જે ભાગનો વિસ્તાર જે છે ને ત્યાં એ લોકોએ ઇલીગલી લેટ્રિનના કનેક્શનો બધા જ આપણી જે ગટર લાઈન છે ને
એમાં એ લોકોએ આપી દીધા છે. ત્યાં કોઈ ચેમ્બર છે નહીં અને એ લોકોના ગટરના અંદર ડાયરેક્ટ આપ્યા ને એના કારણથી આ બધું બ્લોક થઈ રહ્યું છે. અને આ આજનો પ્રશ્ન નથી, આ જૂનો પ્રશ્ન હતો. અને અમારું કહેવું ખાલી એટલું જ હતું કે ભાઈ તમારા ત્યાં ગઈકાલે બી 3 ગાડી આવીને આ સાફ સફાઈ કરી ગયેલી છે, તો તમે વચ્ચેનો જે રસ્તો છે ધર્મેશભાઈ, આ એક વિડિયો દેખાય છે ને ધર્મેશભાઈ, તમે જે સાફ સફાઈની વાત કરો છો, આસપાસમાં પણ પાણી ભરેલું દેખાય છે, રસ્તો પણ એટલો જ ખરાબ દેખાય છે, કોઈ અહીંયા કામગીરી દેખાતી નથી. એના માટે તો આપણે ડી વોટરિંગ કરાવવાનું હતું ને. તો પણ લોકો પાણી ભરેલા હતા એ ડી વોટરિંગ કરે તો જ આપણે આગળ કામગીરી થઈ શકે ને બેન. પણ આ તો કેટલા મહિનાઓથી ચાલતા હોવાની સ્થાનિકો વાત કરે છે. ના, આ તો 4 મહિના પહેલા ક્લિયર થઈ ગયેલું છે બેન. આ તો હમણાં હવે રોડ બનાવવાનો ચાલુ કર્યો ને ત્યારે જ, બાકી આની પહેલા જે પ્રશ્ન હતો ને એ અમે સોલ્વ ઓલરેડી કરી નાખેલો. એક વસ્તુ બહુ સાચી છે કે જ્યારે પદ ઉપર કોઈ બેઠું હોય ત્યારે એમની જવાબદારી બને છે અને પ્રજાના કામ કરવા માટે જ પ્રમુખોને નિમવામાં આવે છે. તો બેન, પ્રજાના કામ કરવા માટે જ આપણે ત્યાં હતા ને હાજર. આ લોકોએ અમને બોલાયા કે તમારા આ લોકો કામ રોકી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ જ છે કે પ્રધાનમંત્રીથી માંડીને મુખ્યમંત્રીથી માંડીને બધા કહી ચૂક્યા છે કે જે મહિલાને સત્તા આપવામાં આવી હોય એ મહિલાના પતિદેવો બધી જગ્યાએ હાજર ના રહે અથવા તો વચ્ચે ના પડે, મીટિંગોથી માંડીને કામગીરીથી માંડીને બધી જ જગ્યાએ. અને સ્થાનિકો સાથે આ રીતે વાત કરવાનો હક કોણે આપ્યો એ પણ સૌથી મોટો સવાલ ધર્મેશભાઈ, કારણ કે તમે એક સામાન્ય નાગરિક છો, પ્રમુખ તમારા પત્ની છે. હા, બરોબર છે. હા, એકચ્યુઅલમાં એવું થયું બેન કે આ લોકોએ કામ રોકી રાખ્યું હતું અને ઘરે મહેમાન હતા ત્યારે અમને કહેવામાં આવ્યું કે ભાઈ આવું થયું છે, તમે જઈને ચેક કરી આવો. અમે જઈને કીધું કે ભાઈ શા કારણથી આ તમે રોકો છો? તો કે અમારો આ જૂનો પ્રશ્ન છે એ પેલા સોલ્વ કરો. અમે કીધું ભાઈ જૂનો પ્રશ્ન જે છે એના માટે કરીને તમે આખા પબ્લિકને તમે હેરાન કરો, તમારાથી થાય કરી લેજો, નથી ને બેન. તમારાથી થાય કરી લેજો, તમારા ઘરમાં આવીને કોઈ કામ કરવા ના આવે. પણ આ જે ભાષા હતી એ એક સામાન્ય નાગરિક તરીકે સામાન્ય નાગરિક સાથે યોગ્ય ના કહી શકાય. ધર્મેશભાઈ, આશા એ પણ રાખીએ કે પ્રમુખની કામગીરી પ્રમુખને જ કરવા દેવામાં આવે. ધર્મેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ.